શામળાજી પોલીસે અંગ્રેજી દારૂ સહિત 58 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી, અરવલ્લી। ગઈકાલે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અણસોલ ચેકપોસ્ટ રાજસ્થાન રાજ્યની સરહદ ઉપર આવેલી છે કે જેમાં વાહન જે અત્યારના લોકલ પીઆઈ ડિંડોર સાહેબ અને તેની ટીમ છે વાહન ચેકિંગ કરી રહ્યા હતા અને જેમાં એક વ્હીકલ આવે છે, ટ્રક નંબર જેના છે HR 55 AF 7481, એને રોકી અને ચેક કરતા એમાં વોલ્ટાસ કંપનીના AC ભરેલાનું જણાય આવ્યું અને એની આડમાં વિદેશી દારૂ લગભગ પેટીઓ 177 પેટી વિદેશી દારૂ એમાંથી મળી આવેલ હતો, જેની અંદાજે કિંમત છે એ 29 લાખ જેટલી કિંમત છે અને તમામ જે મુદ્દામાલ છે ટ્રક સહિત એ ટોટલ 58 લાખનો મુદ્દામાલ સીઝ કરી અને એક ગણનાપાત્ર કેસ છે એ શામળાજી પોલીસ સ્ટેશન દ્વારા ગઈકાલે કરવામાં આવ્યો છે। એમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે ડ્રાઈવર છે એની, અને જે દારૂ ભરી આપનાર છે અને જે જગ્યાએ લઈ જનાર હતા એ તમામ અત્યારે પૂછપરછ હાલમાં ચાલુ છે।